ભુજના હૃદયસમા હમીરસર તળાવનું 11 લાખના ખર્ચે ખાણતરાનું ખાતમુહૂર્ત કચ્છ કલેક્ટર તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા તેમજ અલગ અલગ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા। ભુજના હમીરસર તળાવમાં પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે ખાણેત્ર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ ખાણેત્ર દરમિયાન કુલ 2500 ઘન મીટર માટી બહાર કાઢી અને તળાવ ઊંડું કરવામાં આવનાર છે, જેની પાછળ રૂપિયા 11 લાખનો ખર્ચ થશે। ત્યારે વિધિવત ખાણેત્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 100% જનભાગીદારી થઈ રહેલા આ ખાણેત્રના પ્રારંભે કલેક્ટર, ધારાસભ્ય, સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત અનેકવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં હમીરસરના ખાણેત્ર કરવા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુધરાઈ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાણેત્ર વિશે ચર્ચા કરવામાં આવી હતી। આજે ભુજ હૃદય, શહેરીજનોનું હૃદય હમીરસર તળાવનું નામ આવે અને લોકોને ઉત્કંઠા થાય કે આપણે હમીરસર તળાવ જવું છે। દર રવિવારે લોકો હમીરસર ખેંગાર પાર્ક ફરવા આવે છે, ત્યારે એક આ બીડું ઝડપ્યું ભાડા નગરપાલિકા અન્ય સંસ્થાઓ કે આપણે ખાણેતરું કરવું છે। અને અગાઉ 1987, 95, 97 અને 2008 ત્યારે પણ લોક ભાગીદારીથી 100% લોક ભાગીદારીથી, ત્યારે 100% લોક ભાગીદારીથી આ ખાણેતરું કરવું એવું નક્કી કર્યું। કલેક્ટરશ્રીની અધ્યક્ષતાની મિટિંગમાં અનેક સંસ્થાઓ આવી અને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને એની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું। આપ જોઈ રહ્યા છો, કલેક્ટરશ્રીની અધ્યક્ષતાથી સંતોના હસ્તે ભૂમિપૂજન થયું અને અનેક મહાનુભાવોની હાજરી હતી। ત્યારે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે અત્યારે જે દાનની સરવાણી એ પણ વહેવી ચાલુ થઈ ગઈ છે। 5 લાખ રૂપિયા સ્વામિનારાયણ મંદિર તરફથી, 1,50,000 કુલે સ્વામિનારાયણ સંસ્થા ગાંધી મણિનગર તરફથી આવ્યા, 1,01,000 અને 50,000 રૂપિયા ઘનશ્યામભાઈ ટપડિયા, 51,000 રૂપિયા આપણે ઓધવ ડેવલપમેન્ટ તરફથી મળ્યા, 11,000 રૂપિયા ચેમ્બર ઓફ કોમર્સ રાજેશ ભટ્ટ તરફથી મળ્યા છે અને આ નાની મોટી રકમ થતાં આપણે ખૂબ પ્રવાહ ચાલુ રહેશે અને અત્યારે ટાર્ગેટ 10 થી 15 દિવસમાં આપણે 22,500 ઘન મીટર માટી કાઢવાનો અંદાજ છે। આ અંદાજિત ખર્ચ લગભગ 11.5-11.5 લાખમાં કામ થશે અને અંદાજિત છે અને લગભગ 10 થી 15 દિવસ મશીનરી વધી જાય તો ઓછા દિવસમાં થાય અને એને 15 દિવસની આસપાસ તો આ કામ એટલું, અને જો મશીનરી વધારી નાખીને વધી જાય તો એના ટાર્ગેટ કરતાં વહેલું પૂરું થાય અને દાનનો પ્રવાહ ચાલુ રહે તો આપણે 5 દિવસ પાછળ વરસાદને સિઝન ઓછી આગળ પાછળ આપણે વધારી પણ શકીએ। એ લગભગ 2.25 કરોડ લીટર ક્ષમતા વધશે આપણે હમીરસર તળાવમાંથી કુલ 2500 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવશે, જેથી હમીરસરની શોભામાં વધારો થશે અને આ માટી કાઢવા પાછળ 11 લાખનો ખર્ચ પણ થશે અને આ પહેલા હમીરસરનું ખાણેત્ર 27 તારીખના થવાનું હતું, પરંતુ વહીવટી પ્રક્રિયામાં થોડીક ભીડ હોય તે પૂર્ણ થઈ જતા જેના લીધે તારીખ 2/6/17ના આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત કલેક્ટર રેમ્યા મોહન તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા તથા સ્નેહ સંવર્ધન સમિતિ હોમ્સ ઇન ધ સિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભુજના હૃદય સમયે હમીરસરને ખાતમુહૂર્ત કરવા માટે અત્યારે 1 મીટર અમારી ગણતરી છે કે જ્યાં જ્યાં માટી છે 1 મીટર સુધી અમે ઊંડાઈ ખાડો કરીશું અને ભુજના હમીરસરમાં વધારેમાં વધારે પાણી કેમ સંગ્રહ થાય એવી અમારી ગણતરી છે। આના માટે વિવિધ સંસ્થાઓ, નગરપાલિકા, ભાડા બધાને ફંડફાળો આપ્યો છે અને ખાસ તો આભાર તો સ્વામિનારાયણ મંદિર અને સંતોનો માનીશ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય અને MLA MP શ્રી અને કચ્છ કલેક્ટરનો હું નગરપાલિકા પ્રમુખ વતી અને ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ વતી આભાર માનું છું કે આના માટે અમારા સાથે સહભાગી થઈ અને હમીરસરના ખાણેત્રામાં અમને મદદરૂપ થયા છે। આનામાં જીઓલોજિસ્ટી અને ખાણ ખનીજ ખાતું અને અમારા જે તળાવ કમિટીના યોગેશભાઈ જાડેજા છે જે વોટર રિસર્ચનું કરે છે એની સંકલનમાં રાખી અને એની ગાઈડલાઈન પ્રમાણે જ અમે હમીરસરનું ખાણેતરું કરશું કે ભવિષ્યમાં આવતા હમીરસરમાં હમીરસરના તળિયાને કોઈ જાતનું નુકસાન ન થાય અને હમીરસરનો જેમ ડેવલપ થાય એ પણ કરશું। હમીરસરને એક પણ રૂપિયામાં 1 પૈસાનું નુકસાન અમે કરવા નહીં દઈએ, એ જ ગણતરી ખાણેતરું કરશું અમે। સ્ટોરી બાય પ્રવીણ આહિર।